જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં કેટલાક વ્યવહારિક તેમજ પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ્સના નિયમો આપણે સમજીએ. પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. હવે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી વૈષ્ણવે કયા કયા નિયમો આપણે, જો સેવા બિરાજતી હોય તો અને સેવા ન બિરાજતી હોય તો કઈ રીતે શુદ્ધિ, તો એના વિશે આપણે વિચાર કરીએ. તો બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્તિ પ્રત્યેક વૈષ્ણવે પોતાના ઘરે ભગવત સેવા અવશ્ય મેવ કરવી એ આવશ્યક છે. શક્ય હોય તો ઘરે ભગવત સેવામાં શ્રી પ્રભુને દક્ષિણ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં એ રીતે પધરાવવા કે જેથી પ્રભુનું મુખારવિંદ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રહે. હવે જો કોઈ રૂમ ઓરડામાં પધરાવો તો ઓરડાની દક્ષિણ યા પશ્ચિમે પધરાવવા. વિશેષ અસુવિધા રહેતી હોય તો એવા સમયમાં પૂર્વમાં એટલે કે પશ્ચિમાભિમુખ પણ પધરાવી શકાય. ગમે તેટલી ગરમી હોવા છતાં પણ પ્રભુને એકદમ ઠંડા જળથી સ્નાન કરાવવું જોઈએ નહીં, સુહાતું જલ હોવું જોઈએ. શ્રી નવનીત પ્રિયાજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મુકુંદરાયજીનું સ્વરૂપ ઘરે સેવામાં બિરાજતું હોય તો આરતી સમયે વેણુજી શ્રી હસ્તમાં ધરાવવાનો પ્રકાર નથી. શ્રી ઠાકોરજીની આરતી રાય લૂણ કે ન્યોછાવર ઉતાર્યા પછી હાથ ખાસા કરીને પછી બીજી કોઈ સેવા કરવી કે સેવા સંબંધી વસ્તુઓનો સ્પર્શ કરવો. હવે સમાર્યા વિના કોઈ પણ આખા ફળ પ્રભુને આપણે ભોગમાં સમર્પવા જોઈએ, એની ધરવા જોઈએ નહીં. એક કેરીને આંબો, જે આપણે કેરી આપણે ઉષ્ણકાલમાં આવે તો પણ આપણે એના ઉપર તરફનો થોડોક ભાગ કાઢી અને પછી પ્રભુને ભોગમાં ધરવું જોઈએ. શ્રી પ્રભુની સેવામાં યથા દેહે તથા દેવે એ ઉક્તિ અનુસાર સ્નાન કરાવવાના જળમાં પોતાને કેવું સુહાય છે અથવા શીત ઉષ્ણનો વિચાર પોતાને ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તેના આધાર ઉપર કંઈ શ્રી પ્રભુની સેવાને વ્યવસ્થા કરવી નહીં. પણ દેહે એટલે નાના 2 માસના બાળક માટે જે વિચાર આપણે કરીએ એ મુજબનો વિચાર કરી અને સેવાની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે આપણે ત્યાં શ્રી પ્રભુની સેવા બાળ ભાવે થાય છે. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી દ્વારકાનાથજી અને શ્રી ચંદ્રમાજીના સ્વરૂપની માફક શ્રી બાલકૃષ્ણજી કે શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપને આરતી સમયે શ્રી હસ્તમાં વેણું ધરાવવાનો કે પછી વેત્ર ધરાવવાનો પ્રકાર નથી. વેણુ વેત્ર ગાદીમાં બાજુએ જ બિરાજતા રહે છે. શ્રી ઠાકુરજીને સ્નાન કરાવતી વખતે 3 કે 6ની સંખ્યામાં લોટીથી સ્નાન નહીં કરાવવું, પણ 2, 4, 5 એવી સંખ્યામાં લોટીથી સ્નાન કરાવવું. આ જ નિયમ પંચામૃતમાં, દૂધ, દહીં વગેરે દરેકમાં શંખ માટે પણ સમજવાનો છે. શ્રી ઠાકોરજીની આરતી ઉતારવા માટેની બાતીઓ તેલ કે દિવેલમાં પલાળેલી ન હોવી જોઈએ, ઘીમાં પલાળેલી હોવી જોઈએ. શ્રી ઠાકોરજીને અભ્યંગ માટે સાદુ કેસર વગેરે મેળવ્યા વિનાનો ચંદનનો ઉપયોગ કરવો. રવિવાર કે મંગળવારે અભ્યંગ થાય નહીં. જો ઉત્સવ રવિવાર કે મંગળવારે આવતો હોય તો તે દિવસે સાદું ચંદન અને ઉપટનમાં કેસર મેળવેલું કેસરી ચંદન, આનાથી અભ્યંગ કરાવવું. શ્રી ઠાકોરજીના અંગવસ્ત્ર માટે મલમલ સિવાયનું લોન, 2x2 વગેરેનું બીજી જાતનું કપડું ઉપયોગ કરવો નહીં. શ્રી ઠાકોરજીને બિરાજવાની ગાદી માટે લાલ રંગના મખમલનો ઉપયોગ કરવો. કાળા, પીળા, ભૂરા, બદામી, લીલા રંગનો ઉપયોગ કરવો નહીં. સેવામાં શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજતું હોય તો તેમને સૈયાજી ઉપર ડાબે પડખે પોઢાડવા અને લાડુવાળો જમણો શ્રીહસ્ત ઉપર રહે તે રીતે પોઢાડવા. હવે સેવા ક્યારે ને કયા સમયે ન થઈ શકે તો મરણનું સૂતક હોય તેટલા દિવસ છૂટકી વ્યક્તિ સેવામાં જઈ શકે નહીં. રજસ્વલા માટે સ્ત્રીઓ માટે 4 દિવસ
5મા દિવસે માથાબોળ જળથી શુદ્ધ થઈ અને પછી 5મા દિવસે સેવામાં જઈ શકે. ઘરમાં મૃત્યુ થયું હોય તો મૃત શરીર જ્યાં સુધી ઘરની પરિધિમાં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સેવા જે સૂતકી ન હોય તેવી વ્યક્તિ પણ ઇતર વ્યક્તિ પણથી પણ ન થઈ શકે. ત્યાં લગી ડેડ બોડી ઘરમાં પડી હોય ત્યાં લગી. ઘરમાં જો ગાય ઘોડો વગેરે પ્રાણીઓ મરી ગયા હોય તો તેમનું મૃત શરીર પણ જ્યાં સુધી ઘરની પરિધિમાં હોય ત્યાં સુધી સેવા થઈ શકે નહીં. ઉપર મુજબ નંબર 3 ને 4ની પરિસ્થિતિમાં જે સમયે મૃત્યુ થાય તે સમયે શ્રી પ્રભુની સેવામાં જે પ્રકારની સ્થિતિ હોય ને તેની તે સ્થિતિમાં મૃત શરીર ઘરથી બહાર લઈ જવામાં ના આવે ત્યાં સુધી તે સ્થિતિમાં બિરાજીને રહે. તેમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે ભોગ વગેરે કંઈ પણ ધરાવી શકાય નહીં. જો પોડતા હોય તો જગાડી શકાય નહીં, જગાડવા નહીં. અને જો ભોગ આવવો બાકી હોય તો ભોગ પણ ધરી શકાય નહીં. હાથમાં મહેંદી લગાવ્યાથી 3 દિવસ સેવામાં ન જવાય. દ્વાદશાનું ભોજન કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય પર્યંત સેવામાં ન જઈ શકાય. હવે ક્યારે ક્યારે જળથી હાથ ખાસા કરવા એટલે કે હાથ ધોવા એ બાબતનો વિચાર કરીએ તો સવારે ઉઠીને શુદ્ધ જલથી હાથ ધોઈ પછી જ બીજી કોઈ પ્રવૃત્તિ કરવી. કોઈ પણ ખાનપાનની વસ્તુ ચાહે મોઢામાં મૂકીને યા ઉપરથી ઊંચેથી મુખમાં લેવામાં આવે ત્યારે ખાનપાન કર્યા પછી શુદ્ધ જલથી હાથ ખાસા કરવા. કેમ કે ઉચ્ચ શ્વાસનો સ્પર્શ થઈ જ જાય છે શ્વાસોશ્વાસની ક્રિયાથી. ભલે એક જ હાથ અપવિત્ર હેઠો થયો હોય તો પણ બંને હાથ ખાસા કરવા આવશ્યક છે. મોઢામાં યા નાકમાં આંગળી નાખ્યા પછી પણ હાથ ખાસા કરવા. ગુદા યા લિંગનો સ્પર્શ થાય ત્યારે હાથ ખાસા કરવા. ખાનપાન કરવાની કોઈ પણ વસ્તુને અડકતા પહેલા દીર્ઘ શંકા, શૌચ, લઘુ શંકા, મૂત્ર કર્યા પછી પણ આધુનિક યુગમાં આ શુદ્ધિ છીવે જાય પછી ની શુદ્ધિ માટે સાબુ કે માટીનાથી શુદ્ધ જલથી હાથ ખાસા કરવા. સ્નાન કરી ભગવત સેવા કરવા જઈએ ત્યારે પ્રથમ શુદ્ધ જલથી હાથ ખાસા કર્યા પછી જ સેવાના કાર્યો કરવા. શ્રી પ્રભુને કે ગુરુના ચરણ સ્પર્શ કર્યા પછી સેવામાં હોઈએ અને કોઈને પ્રણામ યા જય શ્રી કૃષ્ણ કર્યા પછી પણ હાથ ખાસા કરવા. ભગવત સેવામાં હોઈએ અને વચમાં સેવાના કાર્યથી ઇતર કોઈ લૌકિક કાર્ય કરવામાં આવે ત્યારે તે કાર્ય કર્યા પછી હાથ શુદ્ધ જલથી ખાસા કરી અને પછી સેવાના કાર્યમાં જવું પાછું. આરતી ઉતાર્યા પછી યા ધૂપ દીપ કર્યા પછી અથવા આરતી ધૂપ દીપને જો સ્પર્શ થયો હોય તો હાથ ખાસા કરવા. ભગવત પ્રસાદી ભોજ્ય પદાર્થને સ્પર્શ્યા પછી કાંઈ પણ પ્રસાદી વસ્તુને અટકાઈ જાય તો પણ હાથ ખાસા કરવા. પોતે કે બીજાને તિલક કર્યા પછી આપણે તિલક કરીએ ધરી લીધું હોય કપાળમાં તો પણ હાથ ખાસા કરવા. અથવા બીજાને તિલક આપણે ધરાવતા હોય તો પણ ધરાવ્યા પછી હાથ ખાસા કરવું. સખડીનો સ્પર્શ કર્યા પછી અનસખડી કે દૂધઘરના પદાર્થોનો સ્પર્શ કરતા પહેલા અથવા અનસખડીનો સ્પર્શ કર્યા પછી દૂધઘરના પદાર્થોનો સ્પર્શ કરતા પહેલા હાથ ખાસા કરવા. સખડી કે અનસખડીનો સ્પર્શ કર્યા પછી બીજી કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરતા પહેલા હાથ ખાસા કરવા. આ ઘણા બધા નિયમો સરળ છે પણ આવશ્યક છે કે આટલી વિચાર શક્તિ આપણામાં વૈષ્ણવને આપણે હોવી જોઈએ. હવે ભગવત સેવામાં જતી વખતે આપણે પહેરવાના વસ્તુનો પ્રકાર જોઈએ તો ભગવત સેવામાં અસ્પર્શમાં સુતરાઉ ધોયેલા વસ્ત્રો અને અસ્પર્શમાં સુકાવ્યા હોય, અપરસમાં જે સુકાયેલા હોય, કોઈનો પણ એમાં સ્પર્શાસ્પર્શ ન થયો હોય તે વસ્ત્રો પહેરી શકાય. જો સુતરાઉ કપડાં કોરા હોય, એક વખત પણ પહેર્યા ન હોય તો તે પણ અસ્પર્શમાં સુકવ્યા વિના પણ કોરા પહેરી શકાય. સુતરાઉ અસ્પર્શમાં સુકાયેલા વસ્ત્રો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ હોય ત્યારે ગ્રહણકાલથી છોવાઈ ગયેલા કહેવાય. તેથી તેને ફરીથી શુદ્ધ જલમાં પલાળી સૂકવી પછી એને સેવાના કાર્યમાં આપણે પહેરી શકાય. અસ્પર્શ માટે સુતરાઉ કપડાં જે દોરી ઉપર સુકાવવામાં આવે તે દોરી ઉપર જો વગર અસ્પર્શ કપડાં સુકાયેલા હોય અથવા તો તે દોરી ઉપરથી બીજો કોઈ અસ્પર્શ વિનાનો વ્યક્તિ બીજું કપડું લે તો પણ તે દોરી પર રહેલા બીજા કપડાં પણ છોવાઈ ગયેલા કહેવાય.
કોરા સૂતરા ઉપરાંત કંતાનના, રેશમી, નાયલોનના કપડાં ધોયેલા હોય તો પણ તે અસ્પર્શમાં સુકાયા વિના સેવામાં પહેરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. કંતાન, રેશમી, નાયલોનના કપડાં પણ જો ધોબીને ત્યાં ધોવાયેલા હોય કે પછી અશુદ્ધ લોકો દ્વારા ધોયેલા હોય ત્યારે તેને એક વખત શુદ્ધ જળમાં પલાળી સૂકવ્યા પછી પાછો એનો ઉપયોગ કરી શકાય. ઉપર મુજબના કપડાં એક વખત પહેરી પાછા ઉતારી ઘડી કરી મૂકી રાખેલા હોય તે ફરી પાછા પલાળ્યા વિના પણ સેવામાં વાપરી શકાય છે. આવા વસ્ત્રો પણ જો તે વસ્ત્ર પહેરી શ્રી પ્રભુને સકડી ભોગ ધર્યા હોય યા સકડીનો સ્પર્શ કર્યો હોય અથવા તે વસ્ત્ર પહેરી જમ્યા હોય ત્યારે તે વસ્ત્રો શુદ્ધ જલમાં પલાળ્યા વિના સેવામાં ઉપયોગ લઈ શકાય નહીં. ઉપર મુજબના કંતાન, રેશમી વગેરે વસ્ત્રો પણ જો તે વસ્ત્ર પહેરી અને છીવે ગયા હોય અને છીવે જઈ સ્નાન કર્યા વિના અડક્યા હોય, એ વસ્ત્ર પહેરી અવસ્થામાં સૂતકી, પ્રસૂતા સ્ત્રી, છીવે જઈએ સ્નાન કર્યા વિનાનો વ્યક્તિ, રજસ્વલા સ્ત્રી તેમજ રજસ્વલાનો સ્પર્શ કરેલો હોય વ્યક્તિ વગેરેનો સ્પર્શ થયો હોય ત્યારે તે વસ્ત્ર પહેરી રેલગાડીમાં મુસાફરી કરી હોય, સ્મશાન વગેરે અશુદ્ધ જગ્યામાં ગયા હોય, તે વસ્ત્ર પહેરી સંભોગ કર્યો હોય, તે વસ્ત્ર પહેરી જમ્યા હોય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ સમયમાં તે વસ્ત્ર પહેરેલા હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં પહેરેલા વસ્ત્રો એકવાર શુદ્ધ જલમાં પલાળ્યા પછી સેવામાં ઉપયોગ કરી શકાય છે. જેમાં કોટનના તારનું મિશ્રણ હોય તેવા ટેરી કોટન વગેરેના બનેલા વસ્ત્રો માટે જે સુતરાઉ કાપડના નિયમો છે તે મુજબના નિયમો એને પણ લાગુ પડે છે. પછી લોહીના ડાઘા પડ્યા હોય, મૂત્રના કે ઉલટીના છાંટા પડ્યા હોય, મોઢામાંથી થૂક પડ્યું હોય યા એથી વસ્તુનો સ્પર્શ થયો હોય તેવા વસ્ત્રો સાફ ધોવડાવી શુદ્ધ જલમાં પલાળ્યા વિના સેવામાં ઉપયોગમાં લઈ શકાય નહીં. તો આ રીતે સેવાના જે વસ્ત્રો અને સ્પર્શાસ્પર્શનો આપણે નિયમ છે તે જોયો. અને આ નિયમ શ્રી વડોદરાના શ્રી પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી ચંદ્રગોપાલજી મહારાજનું પુસ્તક પ્રોટોકોલ ભાગ 2 અંતર્ગત આપણે લીધેલ છે. તો હવે પછી નેક્સ્ટ શ્રી પ્રભુને દંડવત કેમ કરવા, ક્યારે કરવા, કઈ પરિસ્થિતિમાં, એ હવે પછીના આપણે વિડીયોમાં જોશું. શ્રી વલ્લભાધીશ કી